નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ પ્રથમ પરીક્ષાનું પ્રશ્નોનું પરિરૂપ જોઈશું। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે આ ધોરણ 11ની બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો। ત્યાં ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટોની પીડીએફ નાખેલ છે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। વિધિઓ પ્રમાણે ગુણભાર આપેલ છે, તેમાં જ્ઞાન, સમજ અને ઉપાયજન તથા ઉચ્ચ વૈચારિક કૌશલ્ય અને ગુણ આપેલ છે। હવે છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો, 15 પ્રશ્નો આવશે અને ગુણ રહેશે 15। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, 6 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 8। ટૂંકા જવાબી પ્રશ્નો 5 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 9। વિસ્તૃત જવાબી પ્રશ્નો 3 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 8। વિસ્તૃત જવાબી પ્રશ્નો 3 પ્રશ્નો આવશે અને 2 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 10। ને આ રીતે તમારું પ્રશ્નપત્ર 50 ગુણનું આવશે। પ્રકરણ દીઠ ગુણભાર આપેલો છે, તેમાં પ્રકરણનું નામ અને પ્રકરણ દીઠ ગુણભાર। પહેલો છે વિભાગ 1, એમાં સીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ, તેનો ગુણભાર છે 3। બીજો પાઠ છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ, તેના ગુણ રહેશે 3। ત્રીજો પાઠ છે વાણિજ્ય પત્રોનો બાહ્ય દેખાવ, તેના ગુણ છે 3। ચોથો પાઠ છે વાણિજ્ય પત્રનું સ્વરૂપ, તેના ગુણ છે 4। પાંચમો પાઠ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, તેના ગુણ છે 4। હવે છે વિભાગ બી એટલે કે એસટી, તેમાં છે પહેલો પાઠ સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો, તેનો ગુણ છે 5। બીજો પાઠ છે કંપનીની સેક્રેટરી, તેનો ગુણભાર છે 5। ત્રીજો પાઠ છે કંપનીની સ્થાપના વિધિ, તેનો ગુણભાર છે 6। ચોથો પાઠ છે આવેદનપત્ર, તેનો ગુણભાર છે 7। પાંચમો પાઠ છે નિયમન પત્ર, તેનો ગુણભાર છે 7 ને કુલ ગુણ થાય છે 50। હવે અહીં તમારે પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું આવશે, એટલે કે આ જ પ્રકારનું તમારે પ્રથમ પરીક્ષામાં પેપર આવશે અને કઈ જગ્યાએથી શું શું પૂછાય છે અને કયા વિભાગમાં કેવા કેવા પ્રશ્નો આપશે તે આપણે જોઈશું। વિભાગ એ આપેલ છે, તેનો ગુણભાર 8 છે। પ્રશ્નો 1 થી 8 હશે, તેમાં વિકલ્પો આવશે, દરેકને ગુણ વિકલ્પો એટલે કે MCQ હશે। વિભાગ બી, તેનો ગુણ છે 7। પ્રશ્નો 9 થી 15, તેમાં એક વાક્ય જવાબ આપવાના પ્રશ્નો આવશે, દરેકનો ગુણ 1 હશે। વિભાગ સી, તેનો ગુણભાર છે 8, તેના પ્રશ્નો આવશે 16 થી 21। 4 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેકનો ગુણ છે 2। વિભાગ ડી, તેનો ગુણભાર છે 9, તેનો પ્રશ્ન ક્રમાંક છે 22 થી 26। તેમાં 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેકના પણ 3 ગુણ થશે। હવે વિભાગ સી, તેનો ગુણભાર છે 8, તેમાં 27 થી 29 પ્રશ્નો, કોઈ 3 પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે, ગુણ હશે દરેકના 4। હવે વિભાગ એ આપેલ છે એફ, તેનો ગુણભાર છે 10, પ્રશ્ન ક્રમાંક 30 થી 32, તેમાં 3 પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ 5 છે। અહીં કેટલીક નોંધ આપેલી છે તે જોઈ લઈએ।